અને પહેલી વાત તો એ કે જેની બેન દીકરી અવળે રસ્તે હાલે ને એને પહેલા તો ભાઈઓમાં ને બાપમાં તેવડ હોવી જોઈએ, ગોળી ત્યાર રાખવી. મિત્રો અત્યારે તમે સૌ લોકો જાણતા હશો કે કિંજલ રબારી છે, સારું એવું નામ હતું, પરંતુ આંતરજ્ઞાતીય લગ્ન કરી લીધા છે. પરંતુ અત્યારે દિનેશ રબારી જે એક સારું નામ છે રબારી સમાજમાં, એ દિનેશ રબારીનો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લિટરલી એ વિડીયો સાથે તમે એક પ્રકારનું રિલેટ કરવાના છો કે તમારી આંખમાં આંસુ આવી જશે, કારણ કે દિનેશ રબારી જે વાત કરી છે. તો ચાલો આપણે ખાસ વિડીયો જોઈએ. હા, બાકી પ્રેમ લગ્ન કરે છે એ લોકોને એવું પણ કહ્યું છે કે જો તમારા તાકાત ના હોય, તમારામાં તેવડ, જો લગ્ન કરવાની આંતરજ્ઞાતીય હોય છે તો તમે કેમ તમારા મા બાપને મનાવી નથી શકતા. તો ખૂબ જ સરસ વાત કરી છે દિનેશ રબારી. તો ચાલો જોઈએ આપણે આ ખાસ વિડીયો. બાકી હા, જો વિડીયો તમને પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. નમસ્તે મિત્રો, હું આપ સૌનો મિત્ર દિનેશ દેસાઈ. અત્યારે હાલ એક અગત્યનો વિષય અને અગત્યની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે અને એ વિષયની ચર્ચા ઉપર આપ સૌની સમક્ષ હું આવ્યો છું. મિત્રો, આ પ્રેમ લગ્નનો વિષય ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા, આ વિષય ખૂબ ચરમસીમાએ છે. હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી પણ સમર્થક પણ નથી. એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતી અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય. તો મિત્રો, દિનેશ રબારીનો આ વિડીયો તો તમે જોયો. તો આ વિડીયો પછી તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. કારણ કે લિટરલી દિનેશ રબારી જે વાત કરી છે 100% 100% એ વાત થી આપણે રિલેટ કરી શકીએ છીએ. કારણ કે અત્યારે તમે સૌ લોકો જાણો છો કે કિંજલ રબારી અંતરજ્ઞાતિમાં લગ્ન કરી લીધા છે ચૌધરી સમાજમાં. પરંતુ જો હવે વાત કરીએ તો અત્યારે ખૂબ જ ઝડપથી રબારી સમાજ રોષે ભરાયો છે. તેમજ બીજી બાજુ જો વાત કરીએ તો દિનેશ રબારીનો પણ આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આપણે આ વિડીયોની પુષ્ટિ નથી કરતા, કારણ કે આ વિડીયો થોડો જૂનો છે. પરંતુ આ વિડીયો ખરેખર વાયરલ થઈ રહ્યો છે એના મુતાબિક જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે જે અત્યારે બનાવ બન્યો છે એના ઉપર આ વિડીયો એકદમ પરફેક્ટ ફિટ બેસે છે. તો તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો.